એની ઓસ કૂટાઈ ને એની ઠાઠડી બધે શી ખબર ચોકન ગાલ દીધા છે. હા આખું ઘર બોડું કરીને થાચી. આખા ઘરમાં બધી મારી 2 પેટીઓ પેલી તિજોરી રહી એ બધું ફેદી વાળી આખા ઘરમાં ખોગી વાળી. મેં પેલો પલંગ છે ને એના નેચે ગોદરામાં બધું જોયું પણ ઘરમાં મને મારી વસ્તુ ના મળી. શીખવાર અવડા હાથે મૂચી અવડા હાથે હું ના મૂકું 420 હજી ખબર નહીં પણ એ મોહણમ ગળવા આવે ને ઘેર તઈના ટોટિયા ભાગી નાખું આજે તો બધા દાડાની રી કાઢી નાખું. ના ખબર છે સજી ઓન મન મે હું બોલતી નહીં એટલે આ લાલા તાચી જશે. ચો બોલો છે પણ બોલતી નહીં ને એટલી બીજી મોય તું યાદ રાખજો. ઓવો તમને બતાઈ ના છે કજ તમને કોણ મળ્યું છે ઓનવાડી ઘરમાં આપણે થોડી વસ્તુ કોક આગી પાછી થાય આપણે પૂછીએ એટલે આપણે ઉત્તર ના આલું હરખો લગીર ઉત્તર ના આલું છૂટી પડ. મને હું ખબર હું ચો લઈને ફરું છું. અલ્યા ચોકન લઈને ફરવાની વાત ચો છે ઘરમાંથી વસ્તુ જાય તો ખબર ના પડે આપણને. પણ શી ખબર એની ઠાઠડી બોધાઈ નહીં શી પણ મારા કર્મે ચોથી પડ્યો છે. આવો બુઢિયો લોહી પીજો મારું બાપ હારું કરજો. આ તો તું જો આ તો આખા દાડામાં આમ ઊભો ના થઈ કે ને ઓમ રેટિયો કરી નાખું કઈડા ન શી ખબર ચોકન મર્યો છે નાના. અલ્યા નેનજી ઉઠા હા ફાઇનલ છે ફાઇનલ જ સત્તાન હું છે કેટલોય નોમ લખાઈ દીધો છે. હા તાણ અમે જેટલોય નોમ લખાયો છે સિયો માઈનો લાલ છે એમ કેજે કે ટક્કર લઈએ કે ટક્કર લેવી એટલે જેવા ચવાના ખેલ થવા છે એમ કહું. આમ તેજ વસી બોલવું ને તેજ વસી ગાવું એટલે કોઈ પેલો પથ્યાન છોકરો જાણો નહીં ને હારમાં ભણા એને નોમ લખાયું છે હદુકળો એ તાણ શું ના આવે પણ તાને ભાગ લેવો પડશે એમ કહું છે. 2 જણા લખાઈ આવશું 200 રૂપિયા ભરવાના છે કો 200 ભરીએ અને નંબર આવે તો 50,000 ઇનામ 50,000 ઇનામ. પહેલો નંબર લાવે એને 50,000 બીજા નંબરમાં 25,000 ત્રીજા નંબરમાં 15,000. હું તો કહું છું 15,000 આવે તોય જોઈતી તાને ના આપણો તો આવા જ લે. આપણે તો થોડા વર્ષો જૂના કલાકાર છીએ. હા આ મ તો સાઉન્ડ બાઉન્ડ અમે થઈ ગયો. આપણા વખત તો હળંગ ગાવાનું ભૂંગળોમાં પેલો ભૂંગળો બોધ ને નવરાત્રી થાય એટલે અને આર્ય તો શું સાઉન્ડ ગોઠવ્યું એટલે ચાલે ગમે તે ગોતવાય ચાલે. સાઉન્ડ ગોઠવ્યું હોય ને એટલે લગીર ખાલી હલો એટલે બોલે ને અમે અલા હોળ આવું થાય હોળ એટલે બધી સિસ્ટમ આવી જાય અત્યારે આવું થાય. તું લખાવ હું નામ લખાવું છું પણ એક આદુ લલકાર જે હું જોઉં તારો સુર છે એવો આવે છે. એક તું લલકાર પેલા તું લલકાર મને સારું ભૂલી જવાનું. હું તો બહુ લખાઈ નામ લખાય ને તો હું તો ગાય છે ગાય તેજ ઉપર ઉભો થાય કીધું બોલો ગરુ મહારાજ ની જય એમ તો બોલવું પડે એવું બોલી પછી ગાવું પડે. બોલો આશાપુરા માતની જય આટલું બોલી બસ કે ભવ ભવના ઓ રાધા કોલ દીધા છે પિતળીની બાવજે મારી આ પ્રીતને ના બોલતી ઓ ગોરી મોરી હો ગોરી મોરી એક વાર પીયું ને મળવાજે. આવું ઘઉં લખાઈ દો માતાના મારા ગળાની છોગન બસ લખાઈ દે. ભલે 200 ખર્ચા પડે પણ મને ખબર છે કે હું પહેલો નહીં તો ગમો કોઈનો માયનો લાલ પેલા નહીં થયો કાર આધાને હું એક પર ગાઉં એટલે કોઈ બીજી કોઈ આવત લખાઈ દે. હું તો કઉ છું તું છે ના તું લખાવ તો કેવું પડશે. ના ના કે સંપલ છોડ કે શેવ કહે કે હા બસ ના લખાવું છું નહીં લખાવું મને પેલો ડખો યાદ આવે છે લે ગવ એટલે બધું કોઈ ના બધું શોકન ઓ તારી ડોશી મરી જ ઓય એકલા જો ઓય તું ગઈએ કે તો ઈકન ગઈએ કે ના તું ના ગઈએ કે યાર તું ધરું છે. મને તો પેલું ગીત સારું ફાવે છે લે એ હો તારો મેરો તો મારે માલણ નાના છીએ મોટા થઈશું તોય કદી ના પ્રેમને ભૂલશું સાથે જીવશું સાથે મરશું સાથે હરશું. મને તો એવો હારો નરેશાનો જબર ફાવો મન તો તે તારા આર્ય ગાવાનું અને હું પેલું રાધા વાળું તું સાથે જીવશું સાથે મરશું. હેડ લખાઈ દઈએ લખાવ દઉં
પેલા ઘેર જા પણ અને વાપરતો. પછી ફોધું લખાઈએ તારે તો બધું બંધ થઈ ગયું હોય વાપરતો. હા. પૈસા લેતો આવજે પગાર હું આલું છું ભેંસનો પગાર થાય ને એટલે બહુ હાલ દે હાલ પૈસા નહીં મારતો આ રેડ ને તીછો મારો કોમ ઓછો કર્યો તાને જાય બહુ લેતો આવજે મારા હો. હું કરું એ તો હું આ કોમ કરું એટલે બધું બહુ જ પૂરી થઈ જાય હું ખાલી તાને. કહી દઉં હું કરી આલું છે તો બધું ના તું પેલું લડકાડજે બીજા નંબરમાં છે. જાગરે માલન તું હારું ગાતો પેલો હા ગઈ નાખજે એ જાગરે માલન જાગ જાગરે માલન જાગ જાગરે તારો મેળું જગારે જાગરે માલણ જાગ કે જીલ છે નહીં ધરતી મારી એકલતાનો વારો ચાર જુગોના જેવડો તાશે એક રે દિવસ મારો કે હવે આવરે માલણ યાવ કાળજે વાગ્યા ગા ઓહો બધું વાય પૂરું કરીશું ને હા તો બધું ખબર પડી જાય કારે બે ભાગ લેશીશ બંધ કરજે કેવા જોઈ રહ્યો જોખું પડો કોઈ કહેવાને ભાગ લઈ હજી હુંદી આયો હો નાના હજી હુંદી આયો હો. ઘરની તો પડી જ નહીં હું એકલી ખાલી બેઠો કરી પડી રહું ગળપણમાં એ હકવાળો ના આયો ગળપણમાં ના ઓમ હક ખાવું કે પીવું ચેવું છે મારું એક દારોય મારો હકનો ઉગતો નહીં રાતી ઊંઘ ના આવે મને ઊંઘ ના આવે મોગા મારા રોમો પીર ઘણા મોગા આવારે રૂપિયો મોડોશી દગડો ના ડુબાવો એટલે દેખાતી શું નહીં નંબર લીધો છે હાનો નંબર લીધો છે ગાવાનો કોમો સ્પર્ધા નહીં આપણા કોમો આ બોડામ ડોલ મે લેવા તો શિયાર નહીં હું કહેવાની નંબર લીધો છે ઘરમાં મારા દાગીના તઈ જો મે લેસુ શિયા દાગીના લી દાગીના મારા બધા દાગીના તઈ જે દાગીના એટલે મજોણે શું ઘરમાં મારા દાગીના જો ના હું મારા ભાઈના કે જતી રહું છું પૈસા તારા દાગીના માં રહું કાઢવું પડે કે મારા દાગીના તમે જ હંતા રહેશો મને બધી મી ખબર નહીં લીધા એવો વધાવાલ દઉં લે તાર પછી થાર મેલે મી નહીં લીધા દાગીના તારા દાગીના જો છે ઘરમાંથી હા શોગન થી બસ લીધા હોય તો મારા ગળાની શોગન બસી દાગીના લીધા મારા હોય તો. દાગીના મારા દાગીના જ્યાસ હું મારા ભાઈને ઘેર જતી રહી આલી પર શાંતિ રાખ કરી આમ હું આખો દારો કો હારું કરવાનું મેં અફારવાની વાત જોઉં છું કે મારા દાગીના પૂછવા દે કે હું આમ હેરાન થઈ જઈશું ખરેખર ડોશી બસ શોગન થી દાગીના તારે મારું કાઢવું પડે અડું કદી તાર દાગીનો નડું તમે જેટલા દૂધના ધોયલા છે હું ઓળખું છું પોતે આમ ભોળપણ બતાવવાનું નહીં મને મને બધી ખબર પડશે કાળો નાખશું તું બુઢિયા અમે દૂધના ધોયલા તો કોઈ ના હોય વાત કરી છે તે દૂધ વધારાનું હોય તે દૂધથી ધોતા મારા હોય. કાળો નાગ મારા કર્મે ચોથી ફૂટ્યો કાળો કરે કાળા તો કૃષ્ણ ભગવાન હતા કૃષ્ણમાં તમારામાં ફેર છે કરમ તો જોવો બેવાનો એક કોનું છે. રોસું તને ખબર છે હું મારા ભાઈના ઘેર જાઉં છું મારામાં રહું નહીં બસ એ વાત ઉપર મારા દાગીના પાછી વાર કહું છું મારા દાગીના જો મારા દાગીના બે નહીં હાથ આવો. કહું છું મારા દાગીના નહીં આવો ને તો હું દાગીના મારા કરી નહીં આવું આવો. જાકને બોડા મેલે મોહમ દાગીના જા. બાપા આલુ છું દાગીના કરીને હેડી રહી હે ને મારું બેટું દાગીના મારા ભાઈબંધ થોડા આગા પાછા કરેલા છે ને એક કરી લોહી પી જાય હા કીધું ઘઉં ડોલ ખખરાય છે ને ઘઉં નો ને તો વેહ કર્યો હારું ઘરનું કામ એટલા ને કરવું પડે છે ને એટલે કાઠવું પડે છે એ શાંત હજી ડોસીને દાખલ કરી દે છે ઘેર કામ કરું કી ત્યાંનું બધું કોખાણું કેટલું કામ પડ્યું છે ઘરમાં તો કેમ રોજ બેટા હા કેમ રોજ ભારતી બોલ કેમ રોજ કે કેમ રોજ કે છે મને મુજરી આઈને આવ્યું ભાઈ કેમ તાર બને વે માર બધા દાગીના વેચી કઈ ગયા કેમ વેચી કઈ જાય છે પણ તને કીધું નહીં વેચી કઈ જાય મને કીધું ઘરમાં ચોરી કરીને વેચી કઈ ગયા અરે હા કોડા કેવો છો હું ચોરી કરતો હું તમે ઓયથી લઈ આલી તું બધું એ વેચી કઈ ગયા પણ તારા તારે ચોક ઠેકાણે મેલું પડે ખાલી ઘરમાં મેલી તું પેટી મેલી તું તારું વાસે તું બાય લઈ આલી તી પેટી ઓહો તેરી પેટી મેલી તું અરે તારે પણ કે મને કેવું તો તું તમારે જે કહો મને કેવું તો મને દાગીના તારે મોઘા પણ દાગીના વેચી મારો કે ચોરી કરીને લઈ જાવ તમારે એને રોવાય નહીં જાઉં હું તો તાચી જી છું ભાઈ તાચી જી છું. તાણે એ દાગીના છો ઓછા હતા બધા 250 500 ગ્રામના કિલો દાગીના હતા બધા મારા કિલોનો તો કલ્લો હતો અત્યારે સુધી લાઈન પૂરું કરવાનું તાણે પૂછા કણ ઘરમાં વસ્તુ કાઢો કે નહીં ખબર પડતી તોલાનો હોનાનો દોરો 2 તોલાની બુટ્ટી
અત્યારે 10 લાખનો 10 લાખના દાગીના છે મારે હું આમ કને કહેવાનું આપવા દે ટૂંપિયો કરાયો તો ભાઈ હમણાં જ કરાયો તો મીએ બધા તે એક જ દાગીનો મેલ્યો નહીં કે એક કેવું ઘરમાં કશું મળતું જ નહીં બાપા મારું બેટું ભાગ તો નામ તો લખાઈ દીધું પણ વિચારું છું કે રાધા ગૌ કે બીજું કોઈ ગૌ હારી જાય ને તો નેન્યો જીતી જાય ને તો મારી આબરૂ જશે પણ બીજું કંઈક કરવું પડશે સારું એવી કાળી રે રાત્યો રે મારા કર મેં લખાણી જો એવો કોઈ દી ના ઉગ્યો મારે ચાંદો રે ગોઝારણ મને જીવતે જીવતે માર્યો આર્ય ગૌ તો ચાલે પાછું આમ તો પણ સારું વિચાર કરતો કોક તો સારું ગૌ રાધા તો પડી ગયેલું ના હોય તો હાય કાળી રાત્યો છે ને મારા કર્મે લખવાની તારા નહીં અલ્યા હું મારું વઠો તૈયારીઓ કરતો તો નામ લખાવી તેટલા હું થયું તારા ની કાળી રાતો પડી મારા ડોશી જતી રહી હઈ સમજ્યા તાન શું જતી રહી પિયર જતી રહી હું કર્યું આટલી ઉંમરમાં ડખલાવ કા કરે છે એમ કે મારે શું લેવા અલ્યા નહીં મારી હેત ને લેવા દવાનું તો પ્રશ્ન હું બોજો છે આડો હનો પ્રશ્ન પડ્યો એમ કહું આમ તો રાખજે તો જવું પડશે હા હેડ. જવું પડશે હું આવું છે લે હેડ. એ તો કોઈ હોય આવું તો થોડું હોય તાન તાણ આગું પાછું થાય થોડું હા તાન હેડ. હાય ગયડા ગયડપણમાં આ ભાઈઓના ઘેર આવવું પડે સારું લાગે પણ બાપા હમુરદો હક વાળો નહીં નકર મારો ઘર મેલી શું હોય કે ભાઈઓના ઘેર રોટલા ખાવા આવવું પડે બોલાવતો કોપારો ગોનાજી ભાભી આટલી ઉંમરમાં હું ચાલ્યું છે ડખા શોભા આપણો ગયડી થાય છે અમારે. તમે તો બાંધતો આ બુધા પે મજા ઓવા મજામાં શું છો ગયા તમારા ભાઈ છો ગયા આ બધો નાટક કરવાનો શું આવું પડાય ઓડાજી હું કંકોળો આવો વાતો કરો છો જે તાણે આટલી ઉંમરમાં તમે શરમ આપવી જોઈએ પહાડ રહીને બધા ડખલાત કરો રાવો છો યાર અલ્યા મને વાતની ખબર નહીં હાલ ખબર પડી મને કરાવા તાણે? શું આ રે આટલી ઉંમરમાં યાર આટલી ઉંમરમાં બધા ડખલા છોકરાઓ તમને શાંતિથી પણ નહીં તો અમે મહિના છે તમારા બુનને મય નહીં આ તાણ આપણે પછી. દાગીના થોડા કે જેના બેસી મારે તમે ઘરમાં પૂછા કન પૈસો છો તમને ખબર છે પછી મારે લાખના દાગીનો ક્યાં લાગશે હોનાન છોડી બેસી મારી તો ખબર નહીં પડતી અમુજી અત્યારે કોઈ હું સસ્તી મળે છે ના અમે તો કોઈ રોલ મોડલ છીએ વેશી આ મારે જે હાલત તો કતાને કોઈ કે આખા ગામમાં બુધાજી આખા ગામમાં કોઈ કે આપણો રોલ યાર ઘરમાં આપણા માણસથી ના પૂછે કાંઈ રોલ રે વાત તાણ. કરતા આવડતી હોય તો કરો કે તેલ પીવા ના ના જેવું ભાઈ હું ઈચ્છે છીએ વાતો કરતા તારી યાર કેવી વાત કરી છું કારણ વાતો કરતા ખબર ઈચ્છે નહીં છીએ હું કહું મારી આબરૂ ને ખબર નહીં પડતી મેલોથી તમે બે ખોતાય મારા બે વસ્તુ કહેવા પડે બે શબ્દો અડધો જ ખોતો મેલો છે બીજા બે ખોતા મેલો લેવા આયા છે પણ યાર બખાડો કઈને મારતું નહીં એ દો તો બોલું ઘેર જઈન બોલાજી ભાઈ હનો બોલ નહીં ભાભી તમે જફા કરશો નહીં. ઘર મેલી બાને કદ બોલવાનું ઓર રાખવી પડે નહીં મારું મને ખબર હું ખોટું કહેતો જ છું આપણે ઘરમાં દાગીના વેચો ના વેચો, દાગીનો વેચાતો હોય. એટલી મજૂરી કરી છે તાણે અત્યારે દાગીના થાય છે પોપાડી નાખો તો હું પારે હમુદી નાખું હું હા. હમુદી નાખું ઓબરો જફા પડી મેલો ભાભી તમારે મને ખબર છે મને કીધી વાત કરી છે દાગીનો જો છે ને સોદીનો એ પાછા લાવો પછી તે 4 દારોમાં મારી જવાબદારી મારી ગોડાજી મારા પર ભરોસો રાખો ઉભારો મારા પર ભરોસો રાખો ઘર ભેરાય આટલી ઉંમરમાં આપણા ગામમાં જગાપુરમાં વાતો તો હોય ને એન્જિનની ડોશી જઈ એક 4 દાડો દૂધથી મારી જવાબદારી ઉપર હું લઈ જાઉં છું 4 દાડો શેરી એ દાગીનો હું લાવી ના લીધે તમારે કશું નહીં જોવાનું તમારે દાગીનો જોવા પણ એમ નહીં કેવું આમ ચો કહું ઓછા દાગીના છે તમે હસબન્ડના લાવશો એમ કેવું નહીં એક જ દાગીનો પૂછો શું એક જ અરે દાગીનો હું એક જ દાગીનો એક જ એક દાગીનો નહીં બુધાભાઈ હું આખા ઘરમાં બધા દાગીના ઉગી વળી છે બીજા તઈ પડ્યા તિજોરી નો એટલું ઠેકોણા મેલ્યા છે ઘરમાં પણ હું ધનતાર દઈશ વસ્તુ ઘરમાં વસ્તુ અમારે તો આપણા ઘરમાં ઘરમાં જ, આપણા રહેવાનું. ઘરમાં જ. વચ્ચે ચોરી થઈ હતી અમારા ગામમાં મારા ગામમાં ચોરી થાય. તાનું બધું ઠેકોણા મેલવું પડે ગોડાજી આ તો પણ કેવું પડે આપણા માણસને કેવું પડે એમ કેવું પણ રોવે નહીં જતું હોય દાગીનો જાન પણ વાત વાપરવા નહીં એમ રહી સીધી કેવું. નાઠી વાત છે. વાપરવા નહીં. તમારે એક દાગીનાની જફા છે ને, બીજા દાગીના મળી જતો હતો નહીં ઘરમાંથી મારા બધા દાગીના એ મને પત્તાળમાં અંતાળો ને તે મારા દાગીના જો 4 દાડો છે એ દાગીના લાવવાની જવાબદારી મારી દાડા હું આય લેવા લેવા આવો, જોડો. સાચી વાત માફી છે. હટજો, સફાઈ દસમા દાડા હું લેવા આવ્યા તમારું નહીં વાપરું હા ના ઉપર હા, એમ. તમારા વિશ્વાએ પાછું એક ઠગાઈઓ ના કરતા હા, હેડો, એમ. ભાભી હેડો. કોઈ જફા નહીં કરે. ભાઈ હું જઉં તાર હા, જા બોંડા, જા. અને જો દસમા દાડા તો તમે મને ખબર કોક ના અંકલ આમાં તમે એકલા આવશે હું આવું છું ચમ તાણ ખોટું લોબુ એ હું કહું છું ના થવા દઉં યાર ના થવા દઉં લોબુ તો પણ એક જ અવાજ ના દઉં. વાગતો જ નહીં તાન એમ નહીં
આ કેસમાં લોબો નહીં થવા દઉં તમે એવું કહી પોચમો દાડો નહીં આપવા દો હા એમ તાણ. લઈ લેવાનો હા દીવાને જ મધરા આપવાના છે કે મારે શું કરવા છે ચાલે જ ના બેસાય દાગીનો વેચાય નહીં કેવું છે હડો હડો હારું ગોડાજી હા જ્યારે મોર થાય હેડ. કોઈ ચિંતા ના કરતા ના ના એ તો હડો. શીખો મારા દાગીનાનું કહી દે. અરે મેં કીધું બધા દાદીએ કબૂલ્યું જ ખરું. મેં કબૂલ્યું લે બે ઉપર નાખો એવો લ્યો એવું કાઢ નાખો. નહીં ખાય નહીં ના ના પાણી નાખો, કાઢો. હમણાં બંધ કરે. હા હેડો તા હાર હાથીને કરજો તાર ગોડાજી હારા કોઈ ચિંતા ના હારા લ્યો, બોલી સાલી માફ કરજો તા. હા, તો આ માફ જ બોલાય તો તો પણ. મારા મગજ એવું છે. માપ જ છે પણ પછી તમે હમણાં ઠેકવાના દાગીના તો બધા તેમાં હાલવા પડે ના હાલવા દાગીના પડે ઠેકોણા જ છે, કોઈ મું ના વેચી મારું. ઠેકોણા પર ઘરના માણસને કહેવું અરે પડે આયો હાર આવજો. હાર. તાણે હું મારા બેટા એક તો ઘરમાં દાગીના આડાવડા કઈ નાખે છે આટલી ઉંમરમાં લર કરે છે તાનો હું હારું લાગે આપણે આપણે લોકો વાતો કરે દાગીના 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 વળી કરી બકારો કર કર કરે નહીં પડ્યા બીજા મોય જરાક તમે જરાક મારે કોબ્યું તો નહીં. બધા મને કોબ્યું નહીં. મને કોબ્યુંનું કોક કરો. બધા દાગીના છે, ખાલી કોલ્યું જ નહીં. કોબ્યુંનું કોક કરો. જોવા ભાગી કોબીઓમાં એવું છે આમાં ટેમ્પો ટાળવાનું બંધ કર. મારા હારું તમને ખબર છે કે પેલા ડખામાં હું થોડું ફસાઈ ગયો હતો તો મારા ભાઈબંધ નેનજી છે કે તમને ખબર છે મારો બેઠક હોય છે તો મને કોબીઓ આલી હતી મેં એક જગ્યાએ મેલી છે એ પૈસા લઈ અને મેં એરો કેસ પટાયો છે કે તમને હું 4 દાડોમાં 5મો દાડો નહીં ઉગાડો ને તમારી કોબીઓ છૂટી કરીને તમારા ઘરે હાલી ગઈ બરોબર છે, એ તો શું જતી ભાઈ? રહેવાની. તમારે કોઈ દાગીનો જોયું નહીં મારા 500 દાગીનો મેં મેલ્યો છે હું પૈસા ભરીને તમારો 5મા દાડે દાગીનો હાલી ગઈ બસ મારા દાગીના. અરે લઈ આલ દે છીએ દાગીના તરફ કીધું જ કરું બુધાજીએ તો પોતમાં તારા કોબીઓ આવી જાય બીજા તને બતાયા દાગીના નહીં પડે એમને એમ તીજોરી. તાને લઈ આલજો ને કોઈ મારાથી ખરાબ કોઈ હા, હા. મારા ભાઈને બોલાવી દઈએ. હા તમે 5મા દાડે હું કોબીઓ હાલે ખબર કશો જફા ના કરો હા તમે બોલશો ને એમ લડશો નહીં એ મેં તમને કીધું ને મારી જવાબદારી મેં લીધું છે મારી જવાબદારી મને ટેકો કર્યો છે ભાઈ બંધ રીતે હો ભાઈ બનો ખાડામાં હોય ને ભાઈ બન જોઈ રહ્યો તો એવું થોડું ચાલે. ડોશી ભાઈ બન ખાડામાં હોય ને ભાઈ બન જોઈ રહ્યો. ભાઈબંધાનો હા ઘરમાં બૈરણ પૂછ્યા વગર ધંધા કરવાના બૈરણ પૂછ્યા ઘરમાં છે મને કશું પૂછવાનું જ નહીં તમારે પણ અને બાપા નાટક ચાલે છે. દાગીના લઈ આલ છું, બે હાથ ઉકા. દાગીના લઈ આલો કે ના લઈ આલો ઘરમાં એટલી તો ખબર પડવી જોઈએ કે આપણે બૈરણ પૂછ્યા વગર ના લે કોઈ વસ્તુ મારા કોઈ તમારે ઓલે ને તમારા ભાઈબંધો ઓલે બધા દાગીના કરાય છે પૂછ્યું હોત તો તું હા? આજે. ચપ્પલ કાઢો. વાકાઈ ગઈ. ચપ્પલ કાઢો. તમને શરમ આવી જો શરમ લગીર બે પૈસાની લાજ શરમ શક નહીં ઘરમાં બૈરણ પૂછ્યા વગર તમે જો આમ ઘરના જબરા થઈ જાવ ને મારા દાગીના આલશે મારા પિયોરથી મારા ભાઈને કરી આલે દાગીના લ્યો પણ બાપા બોલવામાં થોડી શાંતિ રાખ કે અમાર આ બાજુ વાળો હોપડું છું વાત કરે. આજુબાજુ વાળો તો તમે આબરૂ જણાવીશો ના ના કાઢી. તમે જણાવીશો આ ઠે કરીને આબરૂ કાઢવાનું તમાર તો કોઈ કોઈ તો આબરૂ. આબરૂ ઢોકર એના જગ્યાએ આ તો વાતો કરત ગામમાં જાય જાય. ચોકણ આબરૂ છે તમારી ના નહીં હોય તાને અમારી હા? કેમ તાને ચોકણ આબરૂ છે અલે ઘરના બૈરા આગળ આબરૂ ના હોય તમારી ગામમાં ગમે એટલી આબરૂ હોય તો હું કોમની હા આ બધા આવા ધંધા કરો તમે તમને કોઈ તમારો સંગ ના કરે કદી આ તો બધું સારું છે અને પણ મારા ભાઈ મરી નહીં જ્યા પણ મારા ભાઈ શું તરતે બધું પડતું મેં જતી રહી તારી કોબીએ તો જીવ બચાવ્યો. પેલો બુદ્ધા થોડું દેવું થઈ ગયું હતું તે મરી જતો હતો તે મેં કીધું લે આટલી કોબીઓ મેલીને પૈસા લઈ ને દેવું ભરીને જ જુગાર રમે તો રહ્યો બાજીમાં બધું હારી ગયો તો. દેવું કરું હું ને એ બુદ્ધા ભાઈ આપણા- ઠઠારા કરું અને લોન લઉં લોન લઈને ઠઠારા કરું અને પછી દેવું ભરાવું તમને હું જોઉં કે લોકોનો દેવો ભરોસો કે મારો દેવો ભરોસો પણ એમને લોન ઉકાલી હા? શું કરે લોન લઈ મારે ચમ તાની ઓને તમારો ઓલે દેવું કરી દઉં અને પણ દવા પીતો તો વાત કરું છું હા, ભાઈ દવા મને પી- તે હું એ પાછું ટૂંપો ખાય પછી આવજો હું જોઉં છું દેવો ભરોસો ને ના હા જો કે બકાવાની અકરાસ એ જો બકાવતો હોય ને બકાવાનું હોય પણ મારા આગળ બધું આમ આ ખોટી ડોફરાસો કરવાની નહીં હું હારેથી હારીને ખોટેથી ખોટી શું યાદ રાખજો એટલે જીબ્બા દે મને જીબ્બા નહીં તમે મારું જીભું ઝેર કરીને મેલ દીધું છે વધારા ના બોલ હા, જોઉં છું છે દાગીને મારા પોચમાં દાડો ઉભો દે પોચમાં દાડો પછી જો એવો ભવાડો કરો ને ગમમાં કે કોઈ મોઢું બદલા જેવા રોસો મેળતા અરે પેલો રેગનોની કઢી બનાય હું આવું છું ગમો જઈને ચિંતા થઈ ગયો સેટિંગ થતું નહીં કોઈ પૈસાનું હું તો પેલામાં હારી ગયો ગાવામાં મારો બેટો પેલાનો શિયાનો છોકરો હતો જેનો મારો એવું ગાયો દેશભક્તિનું ગીત તે મારે તો રાધા બાધા છો જઈને પડી થઈ પેલી
એમાં યારી જવાનું ચિંતા કરી દઈશ તમે શોકન થઈને કરદો કરવું ચોથી સેટિંગ કરવું વેસું એવું ઘરમાં કોઈ નહીં કોઈ પડ્યું હોય તો વેસીમાં બુધાબા 8 દાડા થયા લાવજો હેડજો મારે એક માં ભાઈ નહીં કે મારા ભાભીને મારા ભત્રીજાને હગું જોવા જવાનું છું કે આપણે જઈએ તો બસ આપણે દાગીના બાગીના જો બાબી હા તાણ. સારું છે એટલે હું એના સેટિંગમાં છું સેટિંગ નહીં થયું હા સેટિંગમાં સેટિંગ નહીં થયું એટલે દાગીનાના સેટિંગ સોળાવાના સેટિંગમાં હતું પણ સેટિંગ નહીં તમને શરમ છે તમે હું બોલો છો હા પોત દાડાનો વાયદો ને આજકાલ કરતા 8 દાડા થઈ ગયા તમને શરમ આપી જો મારા હાલાલ મારા દાગીના જોઉં લાવ મારા દાગીના જોઉં ગમે તે કરો આ ગમે તે દુનિયામાં અમથી આમ કરી જશે ને તો આજ મારા પૈ દાગીના લીધા હું આજે નહીં જોઉં કાલે નહીં જોઉં પણ હું કરું છું દાગીના જોઉં મારા ખબર નહીં પડતી પણ કીધું થોડું કોક આગુ પાછું ખરો આ પાછું નહીં થાય પોતના મી તમને ઉપર 4 દાડા વધારા લ્યા તમને તમારું ફૂટી ગયું સખું હા પણ હું હારું કીધું મને 10 દાડા આલો કાઢી નાખેલા આખા ગામમાં કાઢી નાખેલું હતું ને હવે તું આ વધારે હતા હો દાગીના લીધા આવડા ધંધા કરે અને અત્યારે કઈ સેટિંગમાં શું તમને લાજ શરમ જેવું શક નહીં બે પૈસાની તું તારી ના કરો ભાભી ચમ તું તારી ના કરો આ તો હારું છે હજી મર્યાદામાં વાત કરું છું હજી કાઢી નાખેલી તો હજી તમને ખબર નહીં તમારા મનમાં ઈ તો આપણે તો તમે જો આ ઓય જોવા આવો ઓય તગાલા કરે છે ના આવો તમ તાર બતાવું તમારા મનમાં એવું સમજો તો દાગીના લાવ મારા હાલ ન કે હાલ હું કેસ કરું છું દાગીના જોઉં મારા પણ દાગીનાનું સેટિંગમાં શું કરીએ છીએ કોક લઈને આવી જે લઈ તમારા દાગીના મારા માર બત્રી તું તારી કરવા મંડી પડો છો તે તું તારી નહીં તું તારી જો બાકી દાગીના લાવ મારા દાગીના જોઉં હાલ અરે જા નહીં આમાં દાગીનો થાય કે બોલ્યા તા જેને બોલાવો બોલે નહીં મળતો દાગીનો થાય ઉપર હેડ ચાલ વળી હને સમજાવવાની વાતો કરો છો હું કીધું નહીં દાગીનો હેડ તારી આખો મેલ્લો ભેગું કરું તો એ નહીં બરાબર ઊભો થા ઉઠ ઊભો થા તમે બુધાના છે લઈ લો તમારા ભાગા શાંતિ રાખજો બોલવા તો દે મને તું કેસા દાગીના લઈ આવવા દાગીના જોઉં મારા હાથ હું કેસા? દાગીના લઈ આવ દાગીના લઈ હાલ દાગીના લઈ આવ દાગીના ઓય લાવો મારો દાગીના લાવ બુધાના ગમે તે કરી મેકી દો યાર 4 દાડાના 8 દાડા અરે થયા પણ કહું છું ભાભીને ગાળું થોડા દાડા હાલો કોક છે એવું ના ચાલે વાત કરો છો તે કે તું એ તૂટી પડે એમ ભાઈ અરે દાગીના આવવા દો ને યાર. ભાઈ બંધો કરતા ભાઈ બંધો કરતા લાઈક કરે લાઈક તો ભોલા મેલી હેડ તો કર નાખું અના બુઢિયાન આ ભાઈ બંધો કરે તમે યાર રાખજો જો. પચાસ પડે વગર હાલ સેટિંગ નહીં સેટિંગ થાય તો કરું છું સબ સેટિંગ નહીં એટલે સેટિંગ નહીં યાર મારા એવું ના ચાલે setting નહીં. એવું છે યાર, બધું ચાલે જ નહીં તો. આ ખોટું કરે છે તું. એટલે પૂરું. આ ખોટું કરે છે તું, હા? ફટાફટ દાગીના setting નહીં એટલે એવું સમજાવો છો તમે યાર. પોલીસ આજ સ્ટેશનમાં ફોન આજ કરો. દાડોથી સલગ હા? કીધો છે. ભાઈ બંધો કાઢે આજ દાડોથી સલગ બતાવો છે. ભર કરે મારી વાત. ખોટું કરે છે તાર, તું જોઈ લે તાર ને. અરે નહીં આવા આજે નહીં. મહિના કે લે, મહિના કે લે, અરે મહિના યાર વાય તે શેમ નહીં કે લે, જતો? મહિના કે તાર જા રે યાર. બીજા ફામ મેલો એને પોલીસ સ્ટેશન મેળો અરે કેવો ધમ કરે જા ભાઈ. ના, આજથી તારે મારા સંબંધ છૂટો ને ભાઈ બનીએ છૂટી જો આ તો કહી દીધું. ભાઈ બંધી આવી ના હોય આ તો પેલા ખબર જો ભાઈ બની છૂટી. પેલું કહી દઉં ભાભીને કહી દઉં. હું કરી હતી કહી દઉં. શું કરી દઉં બધું કહી દે હો હાલ. મને ખબર નહીં તારા હાથ બધા છુપાયેલા. શું કહી દઉં. હેડ તો નહીં મારા સંબંધ રાખવા તો માર કેતી. એટલે હું રાખશું મારે કોઈ કશું કે કોઈ કેવું નહીં. હું તો એવો માણસ નહીં. હેડો હેડો દોડો. હોશ તારી હોશ કુટા બોલ એ ધ્યાન દે લો મારા સંબંધ રાખવા નહીં. જબર હજુ દાગીનો બાગીનો કોઈ નહીં. ઉપર છે હું આવું. હું આવું બોલા. તને તો ફિટ કરાવ પેલા તારા ભાને ફિટ કરાવ બેવાની ઉતાવળાવ બધી બધું લઈને બેઠો છું. આવત ખરા જો કે દાગીનો લેવો હોય તો આ પેલા તો બોલ અમુક ખાલી સાચી પર હાથ વડાવો કોલર ઉપર હાથ અડાડો કહી દો બધું ભાભી કહી દો. બધી ભાઈબંધો એટલે બધી ખબર જ હોય અમને ચાલતું હોય ના ચાલતું હોય. તમે આવો દગો ના કરતા પાછા ભૂલે શું એટલે તમે પણ મિત્રો આવી રીતના જોન રાખવું. આપણે ભાઈબંધોનો એકબીજાનો સંબંધ જિંદગી ભરનો હોય અને જેની જેની વસ્તુમાં તિરાડ પડે અને જુદા થઈ જઈએ એવો કોઈ દાડો કોઈને કોઈને આપણે મદદ કરી હોય તો એને ટાઈમ આપણે પાછું આવવું પડે. એટલે વિડીયોને લાઈક છે અને સબસ્ક્રાઈબ કરજો. જય ગોગ મહારાજ.